ગીર વિસ્તારમાં સિંહોના મોત મામલે હવે સરકાર પણ જે છે તે જાગતી જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં 8 જેટલા સિંહોના મોત થયા છે, જ્યારે 500 સિંહોમાં ડીવોર્મિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી। ડોક્ટરોની ટીમ સતત કામે લાગેલી છે। લગભગ 500 ની આસપાસ લાયન છે, એના ડીવોર્મિંગની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી છે। એ અત્યારે કોઈ ચિંતાનું કારણ નથી, અને હું વન વિભાગના અમારા અધિકારીઓને, કર્મચારીઓને અને ડૉક્ટરોને પણ અભિનંદન આપું છું। 3 દિવસમાં કોઈ વધ્યો નથી। અગાઉ જે 8 મૃત્યુ થયા હતા બીમારીને કારણે, એ 8 સિવાયના હજી કોઈ બીજા વધારાના મૃત્યુ આજની તારીખે થયા। બંતારાની ટીમ પણ મદદમાં આવી છે, એના ડૉક્ટરો પણ અહીંયા કેમ્પ કરીને આપણને મદદ કરી રહ્યા છે। અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર આપણે કોઈ ચિંતાનું કારણ નથી। ગીરમાં જે સિંહો છે, બાળ સિંહો છે, તેમના જે મોતની જે સંખ્યા છે તેમાં વધારો થતો જોવા મળ્યો। ગીર વિસ્તારમાં સિંહોના મોત મામલે હવે સરકાર પણ જે છે તે જાગતી જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં 8 જેટલા સિંહોના મોત થયા છે। વન મંત્રી અર્જુન મોઢવાડિયા જામવાડા રેન્જ પહોંચ્યા છે। ડોક્ટરોની ટીમ સતત કામ કરી રહી હોવાની વાત અર્જુન મોઢવાડિયાએ કરી, જ્યારે 500 સિંહોમાં ડીવોર્મિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી। અત્યારે ચિંતાનું કોઈ પણ કારણ ન હોવાની વાત અને દાવો કરતા અર્જુન મોઢવાડિયા જોવા મળ્યા, જ્યારે વન વિભાગના જે અધિકારીઓ અને ડોક્ટરો છે તેમને પણ અભિનંદન પાઠવતા અર્જુન મોઢવાડિયા જોવા મળ્યા। અધિકારીઓ સાથે પરિસ્થિતિ સમીક્ષા કરી। સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ મોડમાં છે, ત્યારે જામનગરથી વનતારાની ટીમ પણ બોલાવવામાં આવી। સિંહોની સ્થિતિ અંગે તપાસ પણ તેજ કરાઈ છે, જ્યારે મોતના કારણોને લઈ વન વિભાગ સક્રિય બન્યું છે। ગીર વિસ્તારમાં ચિંતા અને સતર્કતા જે છે તે વધારાય છે, ત્યારે ગીર વિસ્તારમાં સિંહોના મોત મામલે હવે વન વિભાગ જે છે તે એલર્ટ મોડ પર છે, ત્યારે અલગ અલગ હોસ્પિટલોમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે। 500 જેટલા સિંહોમાં ડીવોર્મિંગની કામગીરી જે છે તે પૂર્ણ કરવામાં આવી હોવાની વાત પણ અર્જુન મોઢવાડિયાએ કરી છે। એટલે કે જે સિંહોનું સ્કેનિંગ કરવાનું છે, તમામે તમામ કામગીરી અત્યારે હાલ તો પૂર્ણ થઈ ચૂકી છે। નિરીક્ષણ કરવા માટે અર્જુન મોઢવાડિયા જે વન મંત્રી છે તેઓ જામવાડા રેન્જ ખાતે પહોંચ્યા હતા, અને ત્યાં ડોક્ટરો, વન વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે બેઠક કરી અને ચર્ચા પણ કરી હતી। છેલ્લા 3 દિવસની અંદર કોઈ પણ અઘટિત બનાવ બન્યો નથી, અને એ સિવાય બીજા વિસ્તારો જે છે આજુબાજુના, એ વિસ્તારોના સિંહ અને સિંહ પરિવારોને એ પણ ઓબ્ઝર્વેશનમાં છે। ડૉક્ટરોની ટીમ સતત કામે લાગેલી છે, અને ખાસ કરીને જે ડીવોર્મિંગ કરવાની પ્રોસેસ છે એ લગભગ 500 ની આસપાસ લાયન છે, એના ડીવોર્મિંગની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી છે। સર, ડમ્પિંગ સાઇટ જે ગીર ગઢડા છે, વન વિભાગે વારંવાર મને બોલી લેવા દો। એટલે આ રીતે જોવા જઈએ તો એ અત્યારે કોઈ ચિંતાનું કારણ નથી, અને હું વન વિભાગના અમારા અધિકારીઓને, કર્મચારીઓને અને ડૉક્ટરોને પણ અભિનંદન આપું છું કે આ ઘટના તો 28 તારીખે ધ્યાનમાં આવી, પરંતુ એની પહેલાં 19 તારીખથી જ એણે જે પ્રિવેન્ટિવ મેઝર લેવા જોઈએ એ પ્રિવેન્ટિવ મેઝર લીધેલા હતા, અને એને કારણે આજે જે છે એ આપણે સ્થિતિને સંપૂર્ણપણે લગભગ કહી શકાય કે એને કાબૂમાં લઈ આવી શક્યા છીએ। અને આંકડો મેં કહ્યું એમ 3 દિવસમાં કોઈ વધ્યો નથી। અગાઉ જે 8 મૃત્યુ થયા હતા બીમારીને કારણે, એ 8 સિવાયના હજી કોઈ બીજા વધારાના મૃત્યુ આજની તારીખે થયા। અમારા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આપણા માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયા આખીને માર્ગદર્શન આપી શકે એવી ટીમ આપણી પાસે છે। વધારામાં આપણે બંતારાની ટીમ પણ મદદમાં આવી છે, એના ડૉક્ટરો પણ અહીંયા કેમ્પ કરીને આપણને મદદ કરી રહ્યા છે, અને એ રીતે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર આપણે કોઈ ચિંતાનું કારણ નથી। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।